તો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું આવી ગયો છું તમારા માટે ગણિતની બ્લુ પ્રિન્ટ લઈને. આપણી ગણિતની બ્લુ પ્રિન્ટ લઈને આવી ગયા છીએ. તો એમાં આપણે જોઈ શકીએ તો પહેલા ચેપ્ટરમાંથી વિભાગ એમાં ખાલી બે માર્ક્સનો પૂછાશે. કેટલા? 2 માર્ક્સનો. અને બીજા ચેપ્ટર બહુપદીઓમાંથી વિભાગ એમાં 2 માર્ક્સનો પૂછાશે, વિભાગ બીમાં 2 માર્ક્સ. એટલે કે વિભાગ એ એટલે કે ચેપ્ટર નંબર 1 એ કુલ 2 માર્ક્સનું પૂછાશે. ચેપ્ટર નંબર 2 એ આમાં 2 માર્ક્સ અને આમાં 2 4, એટલે બીજું ચેપ્ટર 6 માર્ક્સનું પૂછાશે. ત્રીજું ચેપ્ટર વિભાગ એમાં 2 માર્ક્સનું અને વિભાગ સીમાં 2 પ્રશ્નો, એટલે વિભાગ સીમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન હોય, એટલે 6, 7, 8. પછી ચોથું ચેપ્ટર વિભાગ એમાં 1 પ્રશ્ન, વિભાગ બીમાં 1 પ્રશ્ન, વિભાગ ડીમાં, એટલે 4, 5, 6, 7. ચેપ્ટર 5 વિભાગ એમાં 2, વિભાગ બીમાં 2, વિભાગ સીમાં 1 અને વિભાગ ડીમાં 1. ચેપ્ટર 5 મોસ્ટ ચેપ્ટર છે. આમાંથી બધા સેક્શનમાં 2 પ્રશ્નો પૂછાય જ છે. તો 5મું ચેપ્ટર ખાસ કરવું. તો 5મું ચેપ્ટર કેટલા માર્ક્સનું? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 ગુણનું ચેપ્ટર નંબર 5. પછી છઠ્ઠું ચેપ્ટર, એમાં વિભાગ ડીમાંથી ખાલી 2 પ્રશ્નો પૂછાય છે. કયા? તો બે પ્રમેય. એક પ્રમેય આવશે અને બીજો બી પ્રમેય જ આવશે. તેમાંથી એક થેલ્સનો પ્રમેય સમપ્રમાણતાનો, એ મોસ્ટ આઈએમપી છે, એ તો પૂછાશે જ, તો એ કરી લેવો. એટલે છઠ્ઠું ચેપ્ટર કુલ 8 માર્ક્સનું. 7મું ચેપ્ટર વિભાગ એમાંથી 1 પ્રશ્ન, વિભાગ બીમાંથી 2 પ્રશ્ન અને વિભાગ સીમાંથી પણ 2 પ્રશ્ન પૂછાશે. તો 3 અને 3, 6, 7, 8, 9, 10 ને 11 માટે ચેપ્ટર 7, 11 ગુણનું રહેશે. ચેપ્ટર નંબર 8 4, 5, 6 માર્ક્સનું રહેશે. ચેપ્ટર નંબર 9 એ ખાલી 2 માર્ક્સનું રહેશે. ચેપ્ટર નંબર 9 કરવાની જરૂરત નથી. ચેપ્ટર નંબર 10 તો એ 6, 7, 8 માર્ક્સનું ચેપ્ટર નંબર 10 રહેશે. ચેપ્ટર નંબર 11 2 માર્ક્સનું રહેશે. એટલે ચેપ્ટર નંબર 11 કરવાની પણ જરૂર નથી, એમાં ખાલી ઓબ્જેક્ટિવ કરી લેવાના. ચેપ્ટર નંબર 12 4, 5, 6 માર્ક્સનું ચેપ્ટર નંબર 12 રહેશે. ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 આ ચેપ્ટર તો કરી જ લેવા ભાઈ. ચેપ્ટર નંબર 13 જોઈએ તો વિભાગ ડીમાં 2 પ્રશ્નો, એટલે 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 માર્ક્સનું ચેપ્ટર નંબર 13 રહેશે. ચેપ્ટર નંબર 14 તો એ પણ વિભાગ ડીમાં 2, એટલે 8, 9, 10, 11, 12, 13 અને 14 માર્ક્સનું ચેપ્ટર નંબર 14 રહેશે. તો હવે આપણે આમાંથી કયા ચેપ્ટર કરવાના જેથી આપણા ગણિતમાં સારા માર્ક્સ આવી શકે. આ બધા માર્ક્સનું ટોટલ કરીએ તો 80 નહીં, 109 ગુણનું થશે. આ જનરલ વિકલ્પ સાથેના ગુણ છે. તો આપણે આ બધા કરવાની તો જરૂર નથી, આપણે તો ખાલી 80 માર્ક્સનું જ કરવાનું છે. તો 80 માર્ક્સ માટે કયા ચેપ્ટર કરવાના એ હું તમને બતાવી દઉં. તો ચેપ્ટર આપણે કયા કરવા તે આપણે જોઈ લઈએ. એક તો સૌથી વધારે માર્ક્સનું છે ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 આપણે કરી લઈશું. તો એના 13 માર્ક્સ છે. પછી એક ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 7 કરી લઈશું. તો એના 11 માર્ક્સ છે. પછી એક ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 કરી લઈશું. તો ચેપ્ટર નંબર 13ના 16 માર્ક્સ, ચેપ્ટર નંબર 14ના 14 માર્ક્સ. ઓકે, તો આ 4 ચેપ્ટર. પછી આપણે છઠ્ઠા ચેપ્ટરમાંથી પ્રમેય કરી લઈશું, એટલે એના 8 માર્ક્સ આવી જાય. પણ આપણે એક જ પ્રમેય કરીએ, 6.1 વાળો પ્રમેય કરીએ
ઓકે, તો એના આપણા 4 માર્ક્સ આવે. તો આપણા છઠ્ઠા ચેપ્ટરના 4 માર્ક્સ ગણી લઈએ. પછી એક ચેપ્ટર નંબર 3 કરી લઈશું, જે 8 માર્ક્સનું છે. પછી ચેપ્ટર નંબર 2 પણ કરી લઈશું, જે 6 માર્ક્સનું છે. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 2 કરી લઈશું, જે 6 માર્ક્સનું છે. પછી ચેપ્ટર નંબર 12 કરી લઈશું, જે 6 માર્ક્સનું છે. ચલો, હવે તમે આટલું કરો. ઓકે, ચેપ્ટર નંબર 2, 3, 5, 6, 7, એમાં છઠ્ઠામાં તો ખાલી 6.1 જ કરવાનું. એટલે ચેપ્ટર આપણા 2, 3, 5, 7, 12, 13, 14 આટલા ચેપ્ટર કરો તો તમારા ગણિતમાં, અને આટલા ચેપ્ટરને 6.1 પ્રમાણે કરો તો તમારા ગણિતમાં 78 ગુણ, કેટલા 78, 78 માર્ક્સ આવી જાય. અને 80માંથી 80 લાવવા હોય, બરાબર, તો આપણે પહેલું ચેપ્ટર છે એનો સેક્શન, એમાંથી 2 પૂછાય છે, કોઈ બી 2. ઓકે, તો એ 2 કરી લો તમે. એટલું તો આવડી જાય, ચેપ્ટર ભણ્યા હોય તો 2 ઓબ્જેક્ટિવ આવે તો ખાઈ જાય. તો એટલું આપણે કર્યું. તો હવે આપણે પ્રશ્નો લખવાના વિભાગ A, B, એમાં તો આપણે કંઈ છોડવાનું નથી, એમાં તો બધા ફરજિયાત પ્રશ્નો હોય છે, પણ B, C, Dમાં ઓપ્શન હોય છે. તો હવે આપણે જેટલા ચેપ્ટર કરીશું એમાંથી આપણે 3 સેક્શન B, C, Dમાં બધા પ્રશ્નો લખી શકશું. એક પણ છૂટશે નહીં, એનું ધ્યાન રાખવું. કોઈ બી પ્રશ્ન છોડવો નહીં, તો છૂટે નહીં. તેના માટે આપણે જોઈ લઈએ કે આપણા જેટલા ચેપ્ટર કરશું એમાંથી બધું લખાઈ જશે ને. 78 માર્ક્સ તો આવશે જ, પણ મેં 78 માર્ક્સ વિકલ્પ સાથે કીધા, વિકલ્પ વગર તો હા. એટલે આપણે પહેલાં જોઈ લઈએ. ચલો, સેક્શન એમાં તો કશું નહીં, એમાં તો બધું કરવું જ પડશે. તો ચલો, આપણે બીજા ચેપ્ટરમાંથી સેક્શન બીમાં 2 દાખલા લખી દઈશું. અને સેક્શન બીમાં કુલ 9 દાખલા લખવાના હોય છે. તો એમાંથી ચેપ્ટર 2માંથી આપણે 2 દાખલા વિભાગ બીમાં લખશું. પછી એક આપણે 3 કરશું, જેમાંથી વિભાગ બીમાં નહીં પૂછાતો. પછી ચેપ્ટર નંબર 5 કરશું, એમાંથી 2 દાખલા પૂછાઈ જાય છે, તો એ બી થઈ જશે. પછી ચેપ્ટર નંબર 7માંથી પણ 2 દાખલા પૂછાઈ જશે. પછી 12માંથી 2 દાખલા પૂછાશે, અને 13માંથી પણ 1 દાખલો પૂછાશે. હવે કુલ 9 લખવાના, તો 2 ને 1 3, 4, 5, 6, 7, 8, 9 પ્રશ્નો આપણા થઈ ગયા. એટલે વિભાગ બીમાં 18માંથી 18 માર્ક્સ આવતા કોઈ નહીં લખી શકે. હવે વિભાગ સીમાં જોઈએ તો આપણે ત્રીજું ચેપ્ટર કરશું, એમાંથી 2 પ્રશ્નો પૂછાશે. તો 2 થઈ ગયા, કુલ 6 લખવાના હોય છે. પછી 5મું ચેપ્ટર કરીશું તો એમાંથી પણ 1 પ્રશ્ન પૂછાશે. પછી એક 7મું કરીશું તો એમાંથી 2 પ્રશ્નો પૂછાશે. પછી એક 12, 13 ને 14 કરશું તો 13, 14માંથી પણ 1 પૂછાશે. તો કેટલા થયા કુલ ગણી લઈએ. 2, 3, 4, 5, 6, 7 પ્રશ્નો થઈ જશે. આપણે આટલા ચેપ્ટર કરીશું એમાંથી વિભાગ સી માટે 7 પ્રશ્નો થશે. અને વિભાગ સીમાં લખવાના હોય છે પાછા 6. તો તમને હજુ 1 પ્રશ્ન તમને મળશે. એટલે પછી કોઈ પણ 2માંથી તમને લાગતું હોય કે આ ઓછો આવડે છે, આ વધારે આવડે છે, તો એ લખી દેવાનું. એટલે વિભાગ સીમાં પણ 18માંથી 18 લાવતા કોઈ નહીં. વિભાગ ડીમાં ફૂલ માર્ક્સ લાવવા હોય તો 13મું 14મું ચેપ્ટર તો બધાને આવડતું જ હશે, એકદમ ઇઝી છે. તે બંનેમાંથી 2 દાખલા પૂછાશે અને લખવાના હોય છે કુલ 5. તો એ 2 દાખલા આપણે કરી લઈશું. 4 થઈ ગયા. અને 1 લખવાનો હોય તો એ 6.1 છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 પૂછાશે. તો એમાંથી આપણે 6.1 કરવાનું, એટલે એક પ્રમેય લખી દેવાનું ખાલી. ઓકે, તો આપણે વિભાગ ડીમાં પણ 20માંથી 20 માર્ક્સ આવતા કોઈ નહીં રોકી શકે. બરાબર. તો હવે વાત રહી વિભાગ એની. તો વિભાગ એમાં આપણે બીજું ચેપ્ટર કરશું, એમાંથી 2 માર્ક્સ આવી જશે. ત્રીજું કરશું, એમાંથી 2 પ્રશ્નો પૂછાઈ જશે. 5મામાંથી 2, 6ઠ્ઠામાંથી કંઈ નહીં, 7મામાંથી 1, પછી 12માંથી 2, 13મામાંથી 3 ને 14મામાંથી 3. કુલ કેટલા થયા? 3, 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15.
એટલે આપણે જેટલા ચેપ્ટર કરીશું એમાંથી 15 માર્ક્સ સેક્શન એમાં આવી જશે. પછી પહેલું ચેપ્ટર તો આવડે જ, તો એના 2 માર્ક્સ પણ ગણી લઈએ. એટલે 16 ને 17 એટલે વિભાગ એમાં આપણા 17 માર્ક્સ આવી જાય જો આટલા ચેપ્ટર કરો તો. અને તમે વિભાગ BCD માટે આટલા ચેપ્ટર ઓકે, અને સેક્શન એમાં આટલા ચેપ્ટરમાંથી 17 માર્ક્સ આવશે. પણ જો તમારે સેક્શન એમાં પણ 24માંથી 24 લાવવા હોય તો સેક્શન એ માટે IMP ઓબ્જેક્ટિવ આ તો બધા હેતુલક્ષી પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રશ્નો તમે કરી લો તો તમારા સેક્શન એમાં પણ 24માંથી 24 ગુણ આવશે. આ જ રીતે આપણા 80 માર્ક્સ આવી જશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો.